હેલો મિત્રો, ક્યારે એવું થાય છે કે એક જ વિચાર ફરી ફરીને મનમાં ચાલતો જ રહે? રાતે સૂવા જાઓ ત્યારે પણ માઇન્ડ શાંત ન રહે. નાની વાતને મોટી બનાવી અને અંદર ને અંદર ઓવર થિંકિંગ શરૂ જ રહે અને મન કહે મારે આટલું વિચારવું નથી, પણ છતાં વિચાર અટકતો જ નથી. મિત્રો, ઓવર થિંકિંગ આ કોઈ પ્રોબ્લેમ નથી. ઓવર થિંકિંગ એક પેટર્ન છે. આજના વિડીયોમાં હું તમને એનએલપીના પર્સપેક્ટિવથી ઓવર થિંકિંગ કેમ થાય છે અને પ્રેક્ટિકલી કઈ રીતે રોકી શકાય એ સ્ટેપ બાય સ્ટેપ હું તમને સમજાવીશ. સૌથી પહેલાં એક વાત ક્લિયર કરી લઈએ કે ઓવર થિંકિંગ આવવું એ કોઈ વીકનેસ નથી, એ કોઈ ખામી નથી, એ કોઈ પ્રોબ્લેમ નથી. સ્માર્ટ લોકો પણ ઘણીવાર ઓવર થિંકિંગ કરે છે. પ્રોબ્લેમ વિચારવું એ નથી. પ્રોબ્લેમ એ છે કે માઇન્ડ ઓટો મોડમાં ચાલી જાય છે. એનએલપી આપણને માઇન્ડને ફાઇટ કરવાનું નથી શીખવતું, માઇન્ડને મેનેજ કરવાનું શીખવાડે છે. એનએલપી કહે છે કે ઓવર થિંકિંગ થાય છે કારણ કે માઇન્ડને અનસર્ટેનિટી પસંદ નથી અને માઇન્ડ સેફટી શોધે છે. જ્યારે માઇન્ડને ફ્યુચર ક્લિયર ના દેખાય ને એટલે માઇન્ડ શું કરે? એ કંટ્રોલમાંથી નીકળી જાય. ત્યારે માઇન્ડ રિપીટ મોડમાં ચાલી જાય. એક જ થોટ ફરી ફરીને લાવે અને સોલ્યુશન શોધવા મથે કે સર્ટેનિટી ક્યાં છે, પણ સોલ્યુશન મળતું નથી. સ્ટ્રેસ વધે છે. હવે એક સિમ્પલ એક્ઝામ્પલ આપું તમને. સપોઝ તમે કોઈ ડિસિઝન લેવા જઈ રહ્યા છો અને માઇન્ડ કહે છે કે જો ખોટો નિર્ણય થયો તો, પછી માઇન્ડ બીજો થોટ લાવે છે, ફરી પાછું કંઈક થશે તો, ત્રીજો થોટ લાવે છે, આમ થશે તો. ડિસિઝન સેમ છે, સિચ્યુએશન સેમ છે, પણ માઇન્ડ લૂપમાં ફસાઈ જાય છે. ઓવર થિંકિંગ ડિસિઝનને કારણે નથી, ઓવર થિંકિંગ બિલીફના કારણે છે. કે બિલીફ એવું છે કે જો ખોટો નિર્ણય થયો તો કંઈક ડેન્જર, મોટું, ખરાબ, ખોટું થઈ જશે. એને કારણે આ બધું થાય છે. હવે એક મહત્વની વાત, ઓવર થિંકિંગ અટકાવવા માટે થોટને ફોર્સથી સ્ટોપ ન કરો. થોટ જેટલું બને છે એટલું એને દબાવવાનો પણ પ્રયત્ન ન કરો. અવેરનેસ લાવો ખાલી અને પોતાને પૂછો, હું કઈ સર્ટેનિટીથી ડરી રહ્યો છું, કઈ અનસર્ટેનિટીથી ડરી રહ્યો છું. આ માઇન્ડ છે મારું દુશ્મન નથી. હવે હું તમને એક એનએલપીની સિમ્પલ ટેકનિક આપું ને ઓવર થિંકિંગ રોકવામાં ખૂબ જ ઇફેક્ટિવ છે. એનું પહેલું સ્ટેપ, માઇન્ડને રાઇટ ડાઉન કરો. પેન પેપર લો અને જે થોટ ચાલે છે એને બધું લખી નાખો. માઇન્ડના વિચારોને પેપર પર આવવા દો. માઇન્ડ ઓટોમેટિક હલકું થવા માંડશે. સ્ટેપ 2, એક ક્વેશ્ચન લખો, આમાંથી મારા કંટ્રોલમાં શું છે? જે કંટ્રોલમાં છે એને એક્શન મોડ પર જવા દો અને જે કંટ્રોલ નથી એને કોન્શિયસલી છોડી દો. આ મારા કામનું નથી, એવું કહી દો, આ મારા કામનું નથી. ત્રીજું, ટાઈમ બાઉન્ડ્રી સેટ કરો. માઇન્ડને કહો કે હું આ વિષય પર 10 મિનિટ વિચારું છું, પછી હું સ્ટોપ થઈ જઈશ. માઇન્ડ નેચરલી 10 મિનિટ પછી સ્લો થવા લાગશે. મિત્રો, ઓવર થિંકિંગનો અર્થ તમે વીક છો, તમે ખોટા છો, તમને કંઈક પ્રોબ્લેમ છે, આવું કંઈ જ નથી. ઓવર થિંકિંગ બતાવે છે કે માઇન્ડ સેફટી શોધી રહ્યું છે. સેફટી માઇન્ડને એક્શનથી મળે છે, નોટ ઓવર થિંકિંગથી. આગળના વિડીયોમાં હું તમને બતાવીશ કે ડિસિઝન મેકિંગમાં એનએલપી કેવી રીતે તમને એ ડિસિઝન સિમ્પલી બનાવી આપે છે. જો આ વિડીયો તમને હેલ્પફુલ લાગ્યો હોય તો કોમેન્ટ કરો ઓવર થિંકિંગ, અને જો તમને આ ચેનલને સબસ્ક્રાઇબ કરો. આપણે અહીં માઇન્ડને સાયલેન્સ કરવાનું નથી શીખવતા, પણ માઇન્ડને સ્માર્ટ રીતે યુઝ કરવાનું શીખીએ છીએ. થેન્ક યુ વેરી મચ.